હાલો વિદ્યાર્થી મિત્રો, આજ હું તમારા માટે લઈને આવ્યો છું એક નવો વિડીયો. ધોરણ 9 પ્રકરણ નંબર 5 ની ત્રીજો ટોપિક, એકકોષી અને બહુકોષી સજીવોની માહિતી આપો. માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણી શકાયું કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. આ સત્ય છે. એક જ કોષ સમગ્ર કોષનું નિર્માણ કરે છે. સજીવોના બે પ્રકાર છે. એક પ્રકાર એકકોષી સજીવો અને બીજો પ્રકાર બહુકોષી સજીવો. પહેલા આપણે સમજીશું એકકોષી સજીવો. એકકોષી સજીવોમાં દાખલા તરીકે આવે છે બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ આવે છે. એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે. વિભાજન દ્વારા તેના જેવી સંતતિ સર્જે છે. જો તેનું એકમાંથી બેમાં વિભાજન થાય તો તેના જેવી સંતતિ તે રચે છે. હવે આવશે બહુકોષીય સજીવો. બહુકોષી સજીવોમાં દાખલા તરીકે ઈસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા વિવિધ પેશી અંગે તંત્ર રચે છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે. દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામી શકે છે, બીજા કોષમાંથી પામી શકતું નથી. દરેક સજીવમાં કોષ વિભાજન થઈ શકે તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. એટલે કે દરેક સજીવમાં કોષ વિભાજન થઈ શકે છે તે જ પ્રકારનો કોષ ઉત્પન્ન થાય છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાં ઉદ્ભવે છે. ચોથો ટોપિક આપણે નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષો ઓળખી તેમના નામ આપો. પહેલું છે મેદકોષ, બીજું છે અરેખીર, ત્રીજું છે ચેતાકોષ, ચોથું છે રુધિરકોષો, પાંચમું છે શુક્રકોષ, છઠ્ઠું છે અસ્થિકોષ અને સાતમું છે અંડકોષ. ટોપિક 5 સજીવોમાં કાર્ય શ્રમની વહેંચણી સમજાવો. એકકોષી સજીવમાં શ્રમ વિભાજન. એક જ કોષી સજીવ હોવાથી તેમના ઉચ્ચ સજીવની માફક પેશી અંગતંત્ર સ્વરૂપે યોજાતી નથી. એકકોષી સજીવ હોવા તેમાં ઉચ્ચ સજીવની માફક પેશી અંગતંત્ર સ્વરૂપે યોજાતી નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકા હોય છે. કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કણોમાંથી ઉત્સર્ગ, દ્રવ્ય દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે. બહુકોષી સજીવમાં શ્રમ વિભાજન. બહુકોષી સજીવમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્યના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે, કારણ કે એક ભાગ બધા જ કાર્ય કરી શકતું નથી, એટલે બધા જ જુદા જુદા ભાગો જુદા જુદા કામ કરે છે. હૃદય રુધિર વહનનું જ્યારે જઠર ખોરાકનું પાચન કરે છે. હૃદય આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે અને જઠર ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે. આવા સજીવોમાં કોષોના આધારે પણ નિશ્ચિત હોય છે. આવા સજીવોમાં કોષનો આકાર પણ એક સમાન હોય છે, જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુ કોષો. આમ એકકોષીય સજીવોમાં અંગિકા સ્તરે, જ્યારે બહુકોષી સજીવોમાં પેશી અંગતંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું હોય છે. છઠ્ઠો ટોપિક કારણ આપો. કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. એકકોષીય સજીવ અને એક જ કોષના બદલે એમને બધા જ કોષો પાયાના કાર્યો કરવા ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ કક્ષાએ બહુકોષીય સજીવો પેશી અંગતંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમજ જીવનની જરૂરિયાત યુગ્મન જ ફલિતાંડ થાય છે. બહુકોષીય સજીવમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવ બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. કોષ શાનો બનેલો છે? કોષનું બંધારણીય આવરણ શું છે? કોષના મુખ્ય 3 રચનાત્મક ભાગો છે:
પહેલો છે કોશરસ પટેલ, બીજો છે કોષ કેન્દ્ર અને ત્રીજો છે કોશરસ. એ ત્રણેય આપણે આવતા વિડીયોમાં સમજીશું. હેલો દોસ્તો, બાય.